નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો HRPC ન્યૂઝ। હું છું સોલંકી દર્શના। પાલિતાણા રેલવે સ્ટેશન ખાતે એક મહિલા પેસેન્જર ભાવનગરથી પાલિતાણા આવતી વખતે રસ્તામાંથી પર્સમાંથી એક સોનાના દાગીનાની ચોરી થઈ ગઈ હતી। જે સંદર્ભમાં પાલિતાણા શહેર ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઈ માંડલિયા તેમજ પૂર્વ પ્રમુખ શ્રી અશોકભાઈ નૈનાણીનો સંપર્ક મહિલા પેસેન્જરે અને તેના સંબંધી દ્વારા કરવામાં આવ્યો હતો। જેના અનુસંધાનમાં બંને આગેવાનોએ ભારત સરકાર રેલવે સહકાર સમિતિના સભ્ય તરીકે રેલવે સ્ટાફને તેમજ રેલવે પોલીસને સંબંધિત સૂચના કરતા તાત્કાલિક ધોરણે તજવીજ હાથ ધરવામાં આવી હતી। તેમજ આ કામગીરી દરમિયાન બંને આગેવાનો દ્વારા ભાવનગર લોકસભાના સાંસદ શ્રીમતી નીમુબેન બાંભણિયાના પીએ પ્રકાશભાઈનો સંપર્ક કરતા તેમણે પણ રેલવે પોલીસને તેમજ સ્ટાફને જરૂરી સૂચના આપી હતી। જે અંતર્ગત તે દિવસ રાત્રે જ સ્ટાફ તેમજ રેલવે પોલીસની ખૂબ ઉત્કૃષ્ટ કામગીરી રહી હતી અને તે સોનાના દાગીનો મેળવવામાં સફળતા મળી હતી। ભરતભાઈ માંડલિયા તેમજ અશોકભાઈ નૈનાણી બંને સ્ટાફ તેમજ રેલવે પોલીસનો વ્યક્તિગત આભાર માન્યો હતો અને અભિનંદન પાઠવ્યા હતા। તેમજ પેસેન્જરે હર્ષની લાગણી સાથે આ બંને આગેવાનો તેમજ સ્ટાફનો આભાર માન્યો હતો। બ્યુરો રિપોર્ટ દિનેશકુમાર બાબરિયા ઘેટી સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી રામધરી।